નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જે જાહેર થયા છે, આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર એની સાથે એનો સિલેબસ છે એ પણ જાહેર થયો છે. તમને જાણ છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ફોર્મ એ 3 ડિસેમ્બરથી લઈને 23 ડિસેમ્બર સુધી એટલે કે 20 દિવસ જ એ ફોર્મ ભરાશે અને ટૂંક જ સમયમાં જે દોડ છે એની તારીખ પણ જાહેર થઈ જશે અને ફટાફટ આખી ભરતી છે પૂરી થવાની છે. તો ત્યારે આ ભરતીનો એક નવો સિલેબસ અને એક નવી પદ્ધતિ શું છે શું નહીં એના ઉપર એક નાનકડી વાત કરીએ. આખી જે વિડીયોની અંદર શરૂઆતથી લઈને અંત સુધીમાં ટોટલ જે છે વાત, ટોટલ ચર્ચા છે એ આપણે આની અંદર કરીએ. તો હવે આપણને એટલી ખબર છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી જાહેર થઈ છે. સૌથી પહેલા છે એ તમારી ફિઝિકલ એટલે તમારી દોડ આવશે અને એના બાદ જે છે એ તમારી લેખિત પરીક્ષા આવશે. એટલે એ લેખિત પરીક્ષામાં MCQ પણ હશે અને ડિસ્ક્રિપ્ટિવ પણ હશે. PSI છે એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કેડરમાં કોન્સ્ટેબલ લેવલ કરતા જે છે ખભે 2 સ્ટાર હોય છે અને એ 2 સ્ટારની જે વેલ્યુ એ આ રીતે હશે. જો સૌથી પહેલા વાત કરીએ આપણે શારીરિક ધોરણો ઉપર, જો રનિંગ શરૂ ન કર્યું હોય તો કરી દેજો મારા મિત્રો. 162 સેન્ટીમીટર છે હાઈટ એ પુરુષ ઉમેદવારોની ST કેટેગરીનાની હોવી જોઈએ. બાકી બધા માટે 165 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ. બરાબર. આ છાતી છે એના માટેની વાત છે, ફૂલાવ્યા વગરની અને ફૂલાવ્યાની સાથેની. જો મહિલા ઉમેદવારીની વાત કરીએ કે જે મહિલા ઉમેદવારો PSI બનવા માંગે છે અને PSI એ બનવા માંગે છે તો ST કેટેગરીની મહિલાઓ જેના માટે હાઈટ કેટલી જોશે 150 સેન્ટીમીટર અને બાકી બધાએ જેમાં ઓપન આવી ગયા, EWS આવી ગયા, SEBC આવી ગયા, SC પણ આવી ગયા. આ વસ્તુ માત્ર ને માત્ર ST ઉમેદવારો માટે છે. બાકીના બધા ઉમેદવારો, મહિલા ઉમેદવારોને 155 સેન્ટીમીટરની હાઈટ એ જોશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા છે એ 2 સ્ટેજમાં હશે. પહેલું સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ જે ક્વોલિફાઈંગ હશે, બીજું હશે મેઇન્સ એક્ઝામ. નવા રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર શું ચેન્જીસ છે એ પણ કહીશ, પણ જે ફિઝિકલ ટેસ્ટ છે એમાં પુરુષ ઉમેદવારોએ 5000 મીટર જે 25 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. 25 મિનિટમાં 5000 મીટર એટલે કે 5 કિલોમીટર ના રાઉન્ડ છે લગાવવાના રહેશે. અહીંયા મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ આ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. જો હજી વાત કરીએ એક્સ સર્વિસમેનની તો 2400 મીટરની દોડ જે વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આ કોઈના માર્ક નહીં હોય. જો આ પાસ થશો તો જ તમારી સ્થાન છે એ લેખિત પરીક્ષાની અંદર આવશે. જો આ પરીક્ષા જે છે આ ટેસ્ટ પાસ કરશો ત્યારે જ તમને લેખિત છે આપવા મળશે. પહેલા કેવું હતું કે પહેલા એના માર્ક હતા, હવે માર્ક વાળી આખી સિસ્ટમ છે જતી રહી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે સેકન્ડની એક્ઝામ આવશે, મેઇન એક્ઝામ કહેવાય, જે મેઇન એક્ઝામમાં 2 સેક્શન છે. એક હશે MCQ વાળો અને બીજો હશે ડિસ્ક્રિપ્ટિવ વાળો. MCQ વાળો આખો સેક્શન જેને જનરલ સ્ટડી કહેવામાં, જે 200 માર્કનો હશે. જે લેખિત પરીક્ષા છે એ 200 માર્કની MCQ વાળો અને ડિસ્ક્રિપ્ટિવ એ 100 માર્કનો હશે. ટોટલ જે છે એ એક જ દિવસે પરીક્ષા થશે. એક જ દિવસે પરીક્ષા સવારના સમયમાં અને બપોરના સમયમાં 6 કલાક આખો ટોટલ ટાઈમ અને એમાં 300 માર્કનું આખું પેપર. આ 300 માર્ક છે એ જ તમારા ભવિષ્ય માટે એ સાબિત થશે. આ 300 માર્કમાંથી જેટલા લોકો મેરિટમાં આવશે એ લોકો 850 પ્લસ જે ભરતી છે એમાં સ્થાન પામશે. જો સિલેબસ વાઇઝ વાત કરીએ તો પાર્ટ A ની અંદર અહીંયા જે પેપર 1 છે એમાં MCQ, એમાં પાછા અંદર 2 પાર્ટ આવશે. એક 100 માર્કનો પાર્ટ હશે જે 100 MCQ હશે અને એમાં મેથ્સ અને રીઝનિંગ હશે 50-50 માર્ક. આ 100 માર્ક થઈ ગયા. કેટલા માર્ક થઈ ગયા? 100 માર્ક. 50-50 માર્કની આખી વસ્તુ છે. જો વાત કરીએ અહીંયા તો 40% માર્ક છે અહીંયા મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. એટલે આ 100 માર્કમાંથી તમારે 40 માર્ક એ લેવા ફરજિયાત. બરાબર, 40 માર્ક છે એ લેવા ફરજિયાત રહેશે. પણ અહીંયા પાર્ટ B જે છે એમાં 100 માર્ક છે, 100 MCQ છે અને એમાં અલગ અલગ 4 વિષયો છે. જેમાં જોશો તો બંધારણ છે અને જાહેર વહીવટ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે અને સાંસ્કૃતિક વારસોના 25 માર્ક છે, કરંટ અફેર્સ અને જનરલ નોલેજના 25 માર્ક છે,
પર્યાવરણ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને ઇકોનોમિક્સ છે. આ રીતે થઈને ટોટલ 100 માર્ક થશે. અહીંયા પણ તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત છે. એટલે અહીંયા હવેથી બધા જ પેપરોની અંદર 40% ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ ફરજિયાત છે. શું કામ? કારણ કે આના બાદ જ 20 ગણા જે લોકો આની અંદર આવશે એમાંથી 20 ગણા જે લોકો છે અહીંયા 200 માર્કમાંથી મેરિટ મુજબના એમનું પેપર છે એ ચેક કરવામાં આવશે. એ એક નવો સુધારો છે આ વખતે આવ્યો છે. જે મેઇન્સનું જે પેપર છે એ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર હશે, જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી હશે. સૌથી વધારે જે પોર્શન છે એ ગુજરાતી લેંગ્વેજનો છે. 50 અહીંયા ગુજરાતી લેંગ્વેજ છે તો એમાં અહીંયા ટોટલ 70 માર્કનો પોર્શન છે. આ 70 માર્કમાંથી શું પૂછશે? એસે પૂછશે જે 350 શબ્દોમાં હોય, પ્રિસાઇઝ રાઇટિંગ પૂછશે, કોમ્પ્રિહેન્શન પૂછશે, રિપોર્ટ રાઇટિંગ પૂછશે, લેટર રાઇટિંગ પૂછશે. આ બધી જ વસ્તુઓ છે, આ બધી જ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડે. પાર્ટ બી જે હશે એ ખાલી 30 માર્કનો હશે. એમાં શું પૂછશે? પ્રિસાઇઝ રાઇટિંગ, કે પેરેગ્રાફ હોય એ 3-4 પેરેગ્રાફ હોય એમાંથી એક પેરેગ્રાફ કરવાનો. એના પછી કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન, ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન. ઇંગ્લિશનો જોવા જાવ તો એટલો બધો અઘરો પોર્શન નથી, સહેલો છે. પણ હવે વાત એ આવી કે જનરલી જે પેપર 2 ની જે તૈયારી છે એ લોકો કરતા ઓછા હોય છે અને લોકોના જે માર્ક કપાય છે એ પેપર 2 માં જ એ કપાતા હોય છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓએ મેથ્સ અને રીઝનિંગમાં પણ ધ્યાન નથી દીધું હોતું, એ જનરલ સ્ટડીઝમાં ધ્યાન દેતા હોય છે. તો આ બધા પ્રશ્નો છે નડતા હોય છે. આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે હોશિયાર હતા પણ આમાં ભૂલ કરીને આવ્યા અને ભૂલ કરી અને એવી થઈ કે એ લોકોનું નામ એ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના લિસ્ટમાં પણ ન થયું અને ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડમાં પણ ન થયું. આ વખતે એ બધી આપણે બચવાનું છે. જો વાત અહીંયા બીજી એક વાત કે જે લોકો પાસે એનસીસી નું સી સર્ટિફિકેટ હશે એને વધારાના 2 માર્ક મળશે. હજી રક્ષા શક્તિ યુનિવર્સિટીની અંદર જે ડિપ્લોમા કે સ્નાતક કે પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કરેલો હશે, 1 વર્ષનો કોર્સ હશે તો 5 માર્ક મળશે, 2 વર્ષનો કોર્સ હશે તો 9 માર્ક મળશે, 3 વર્ષ માટે 12 માર્ક હશે અને 4 વર્ષ માટે 15 માર્ક હશે. આટલા તો માર્ક એ આના મળશે કે એના માટે સ્પેસિફિકેશન છે. તો આ રીતે જે છે તમારો આખો સરસ મજાનો અભ્યાસક્રમ છે એ આવી ચૂક્યો છે અને આ આખો જે અભ્યાસક્રમ છે એ તમારી સામે આપણે એ મૂકી દઈએ છીએ. બરાબર છે. આ આખો જે અભ્યાસક્રમ છે એનો એક એક ટોપિક તમે જોશો તો અહીંયા કોન્સ્ટિટ્યુશન અને ભારતના બંધારણના 25 માર્ક, તો આ બધા 25 માર્ક. હવે ગઈ વખતનું જે પેપર હતું એ થોડુંક ઈઝી નીકળ્યું, તો આ વખતનું પેપર છે એ ઈઝી નીકળે એવો કોઈ ચાન્સ નથી. બરાબર. તમારે બંને સ્ટેજ ઉપર સરખી મહેનત છે એ કરી લેવી પડે. જો દોસ્તો તમે શરીર ઉપર તમારા જે આવનારું ભવિષ્ય સુધારવા માંગો છો અને હે લાલભાઈ જો તમે આ વખતે એક છેલ્લો પ્રયત્ન કરવા ઈચ્છો છો તો લાગી જજો મહેનતમાં, લાગી જજો કાલથી દોડ ઉપર. બરાબર. આ બધા એના ડિટેલ ટોપિક છે. આ ડિટેલ ટોપિકની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, ત્યાંથી જે છે હું તમને આપી દઈશ. પણ આ બધો જે સિલેબસ છે એમાં તમે જોશો તો અહીંયા જે છે એ બંધારણના તો બંધારણ અને જાહેર વહીવટ આ એના ટોપિક છે. બરાબર. ભૂગોળની અંદર ઇતિહાસમાં સિંધુ ખીણ, વૈદિક યુગ, જૈન ધર્મ, પછી ગણરાજ્યો, મધ્ય એશિયા અને આ જે છે નંદવંશ, મૌર્ય યુગ, આ ઘણા બધા મોટા ટોપિક છે. ખાલી અહીંયા આપી દીધેલું છે. પણ આ ટોપિકને પૂરા કરવા માટે, રિવિઝન કરવા માટે કમસે કમ તમને 5 થી લઈ અને 8 મહિનાનો સમય જોઈએ. જો કોઈ એમ કહે કે 3 મહિનામાં વસ્તુ પૂરી થઈ જાય તો એ વસ્તુ શક્ય નથી. તમે જો ફોકસની સાથે મહેનત કરો તો પણ રિવિઝન કરવું પડે. આપણે કોઈ સ્વામી વિવેકાનંદ તો નથી અને આ બધું ધ્યાનમાં રાખીને ચાલવું પડે અને એટલા માટે આ કરાય. બરાબર. ભૂગોળ છે તો એમાં ભૂગોળના જોશો તો સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે, સામાજિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે અને કરંટ અફેર્સ છે. બરાબર. પણ ઈ કરંટ અફેર્સ કેવા? વૈશ્વિક ભૂગોળને લગતા. હવે આ વસ્તુ આખી નવી. બરાબર. અહીંયા સાંસ્કૃતિક વારસો છે તો સાંસ્કૃતિક વારસોમાં ગુજરાતનું પણ છે અને ગુજરાતનું સાથે સાથે ભારતનો પણ સાંસ્કૃતિક વારસો છે. એટલે આમાં ડબલ વસ્તુ મિક્સ થઈ અને એક એક પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે તમારે જવાનું થાય. બધાના જો આ 25-25 માર્ક છે તમે જોઈ શકો છો. બરાબર. તો આ એક એક વસ્તુ છે એ તમે જોઈ શકો છો. દોસ્તો જો સમય શરૂ થઈ ચૂક્યો છે, ઘડિયાળ જે છે એ હવે આગળ વધવાનું શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં આની રનિંગની તારીખ જાહેર થઈ શકે છે.
અને હવેનો સમય એવો છે કે રનિંગ કરતા કરતા સાથે તમારે લેખિતની તૈયારી કરવી ફરજિયાત રહેશે, રિવિઝન કરવું ફરજિયાત રહેશે. ગઈ વખતે જેટલા લોકો નથી આવ્યા, જેના નામ નથી આવ્યા, જેને માર્ક નથી થતા, એનું રીઝન કે એ લોકોએ રિવિઝન એટલું કર્યું નથી. અને જો તમને કુદરતે ફરી પાછી એક મોકો આપ્યો છે તો મારા મિત્રો લડી લ્યો, લાલા લડી લે. બરાબર છે, ચોક્કસથી. તો લક્ષ્યમ એકેડેમી દ્વારા ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ બેચ જે અત્યારે લોન્ચ કરી દીધી છે. આ બેચની અંદર તમે અહીંયા એલઆરડી કોન્સ્ટેબલની જે સ્પેસિફિકલ બેચ છે એ 3000 રૂપિયામાં છે. પણ અહીંયા તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો તમારે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો રહેશે. હેલ્પલાઇન નંબર 9429077607 છે, એના ઉપર કોલ કરવાનો છે. અને એમાં ડિસ્કાઉન્ટ માટે કૂપન કોડ માંગશો એટલે તમને હજી વધારે ડિસ્કાઉન્ટ કરી દેશે. બરાબર. જો તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખાલી લેવો તો આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી છે કે એમાં તમને લેખિતની તૈયારી પણ કરવામાં આવશે, એટલે ટોટલ 300 માર્ક. એવું નહીં કે પરીક્ષા આવે ત્યારે નહીં, અહીંયા તમને ટોટલ 300 માર્ક તમને નિબંધે લખતા શીખડાવશે, તમને બધી જ વસ્તુ શીખડાવશે. એક વસ્તુ ઘરે બેઠા તમે ટોટલ ક્વોલિટી વાળો કન્ટેન્ટ. ઓફલાઈન ક્લાસ અને ઓનલાઈન ક્લાસમાં સૌથી મોટો ફાયદો છે 3 મહિને પૂરા થઈ જશે, પણ એક્ઝામ જો લેટ આવે છે તો ત્યાં સુધી તમે આ વસ્તુ એક્સેસ કરી શકશો, વિડીયો જોઈ શકશો દોસ્તો. બરાબર છે. તો ખાલી જો પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેવી હોય તો એ માત્ર તમને 3500 રૂપિયામાં આમાંય ડિસ્કાઉન્ટ થઈ શકે છે. હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લેજો. અહીંયા એલઆરડી અને પીએસઆઈ ઘણા બધા મિત્રો એવા હશે કે ભાઈ બંને સાથે આપણે કરવી છે અને બંનેની તૈયારી એક સાથે કરવી હોય તો એના માટેની જે બેચ છે એ લાઈવ બેચ છે, 4000 રૂપિયાની છે, જેમાં પણ ડિસ્કાઉન્ટ થઈ શકે છે. ડિસ્કાઉન્ટ માટે મારા મિત્રો તમારે કોલ કરવો પડશે અમારી આ હેલ્પલાઇન નંબર ઉપર. આ જે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો એટલે તમને આના વિશેની સમગ્ર માહિતી મળી જશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને હા, તૈયારી શરૂ કરી દેજો, રનિંગ શરૂ કરી દેજો. જેના ઉપર અમે છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી કહેતા આવ્યા છીએ એ મુવમેન્ટ, એ સમય હવે તમારી સામે આવી ચૂક્યો છે. લક્ષ્મી ચાંદલો કરવા માટે આવી છે. તો હવે મોઢું ધોવા જાવું કે ન જાવું એ તમારી ઉપર છે. પણ હા, લડી લેજો મારા મિત્રો. જય હિન્દ.